થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત કલાકાર વિવાદમાં આવ્યા હતા। લોક સાહિત્યકાર કહેવાતા દેવાયત ખવડ કે જે વિવાદમાં એ માટે આવ્યા હતા કે એમણે કોઈને ગાળો અને ધમકી આપી હતી, પરંતુ આ આખો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષો એટલે કે દેવાયત ખવડ અને જે એમને દેવાયત ખવડની સામે જેમણે ફરિયાદ કરી હતી આ બંનેની અરજીઓ કોર્ટમાં પહોંચી હતી। ત્યારબાદ આગોતરા જામીન માટે બંનેએ અરજી કરી હતી। પહેલા ભગવતસિંહ છે એમની અરજી મંજૂર થઈ હતી અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે દેવાયત ખવડના આગોતરા જામીનની અરજી મંજૂર થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી। લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે છેતરપિંડી અને ધમકીની ફરિયાદનો મામલો સામે આવ્યો હતો। આરોપી દેવાયત ખવડને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાંથી રાહત મળી છે। કોર્ટે દેવાયત ખવડની આગોતરા જામીન અરજીને શરતોને આધારે સ્વીકારી છે। પુરાવા સાથે છેડછાડ ન કરવા સહિતની શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરી દેવામાં આવી છે। વાત એ હતી કે પૈસા લઈ ડાયરામાં હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી। આખો મુદ્દો સૌ કોઈને ખબર છે કે અમદાવાદના એ સનાથલ વિસ્તારમાં એ વિસ્તારની અંદર ડાયરાનું આયોજન હતું અને ડાયરાના આયોજકો હતા ભગવતસિંહ। એ સનાથનમાં જ રહે, સનાથન આજુબાજુમાં જ રહે છે, ગામમાં જ રહે છે। ત્યાં એક પુણ્યતિથિનો પ્રોગ્રામ હતો, તે દરમિયાન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ડાયરામાં દેવાયત ખવડ ઉપસ્થિત રહેવામાં આવ્યા હતા ને આખું આયોજન દેવાયત ખવડને જ સોંપવામાં આવ્યું હતું કે અન્ય કલાકારોને પણ તમે લઈ આવજો। ત્યારે બિરજુ બારોટ પણ એમની સાથે હતા। હવે ત્યાંથી દેવાયત ખવડને એવું થયું કે ભાઈ અહીંયા પબ્લિક ઓછી છે તો હું મારો એક બીજે અટેન્ડ કરવાનો છે ડાયરો, હું ત્યાં જઈ આવું। એ અહીંયાથી સીધા નીકળી ગયા અમદાવાદથી થોડે આગળ આણંદમાં એક ડાયરો હતો, એટલે અહીંયા 12-12:30 વાગ્યા સુધી આ લોકોએ રાહ જોઈને પછી કોઈનું ધ્યાન ગયું યુટ્યુબ ઉપર અને પછી ભગવતસિંહ છે એમના છોકરાએ કીધું કે પપ્પા આ જુઓ દેવાયત ખવડ તો ત્યાં ડાયરો કરે છે આણંદમાં। એટલે દેવાયત ખવડ પહેલા વાત કરતા હતા કે ભાઈ 2025માં આપણે સિલેક્ટેડ ડાયરા કરવાની વાત છે તો શું એક જ તારીખમાં બે ડાયરા કરવાના હતા? દેવાયત ખવડે પણ આરોપ ફગાવ્યા અને વળતો જવાબ આપ્યો કે ભાઈ મેં એક પણ રૂપિયો લીધો નથી। દેવાયત ખવડનું કોલ રેકોર્ડિંગ આવી ત્યારે વાયરલ થયું હતું કે ભાઈ તમારે જે કરવું એ કરી લેજો, હવે તમે તૈયારીમાં રહેજો, આપણે બાંધવાનું છે। ત્યારબાદ દેવાયત ખવડની ગાડીની વાત આવી કે ગાડી ગઈ ક્યાં? પોલીસે તપાસ કરી તો એ સનાથલ તળાવની આજુબાજુમાંથી ગાડી પણ મળી આવી, સ્કોર્પિયો તોડેલી ફોડેલી હાલતમાં। આરોપ ઘણા બધા લાગ્યા, પોલીસ પર શંકા ગઈ, શંકાની સોય પહેલી પોલીસ પર આવી કે પોલીસે પહેલા તો તાત્કાલિક ફરિયાદ કેમ ન નોંધી? દેવાયત ખવડે એના પર પણ રોષ ઠાલવ્યો કે ભાઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી થતી। પોલીસે ફરિયાદ નોંધી, એમના ડ્રાઈવર કે જે ત્યાં ગયા હતા એમની સાથે શું થયું શું નહીં એમની તપાસ કરવામાં આવી, ગાડી પણ મળી ગઈ। અરજી કે હાઈકોર્ટ સુધી પહોંચી અને સુનાવણી દરમિયાન આગોતરા જામીન માટે અરજી કરેલી હતી બંને પક્ષોએ, કારણ કે ફરિયાદ બંને પક્ષ સામે થઈ છે। એટલે ભગવતસિંહ છે એમણે પણ ફરિયાદ કરી હતી, અહીંયાથી દેવાયત ખવડે પણ ફરિયાદ કરી હતી। આ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પહેલા ભગવતસિંહની અરજી સ્વીકારવામાં આવીને એમને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા। એટલે લગભગ 2 દિવસ પહેલા અથવા સોમવાર આસપાસ ભગવતસિંહના જામીન મંજૂર થયા, આગોતરા જામીન। ત્યારબાદ ગઈકાલે સમાચાર એવા સામે આવે છે કે દેવાયત ખવડ લોક સાહિત્યકાર તેના ઉપર ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ હતી, તેને આગોતરા જામીનની અરજી કરી હતી, આગોતરા જામીનની અરજી પણ મંજૂર થઈ ગઈ છે। એટલે હવે બંને પક્ષોની જે અરજી છે આગોતરા જામીનની તે મંજૂર થઈ ગઈ છે, પરંતુ શરતોના આધારે દેવાયત ખવડની શરત એ રાખી છે કે જે પણ પુરાવા છે એની સાથે કોઈ છેડછાડ ન થવા જોઈએ। એટલે અમુક શરતોના આધારે આની પહેલા પણ દેવાયત ખવડ ઉપર જે કેસ નોંધાયો હતો મારામારીનો, તેમાં રાજકોટમાં આવવા પર એમના પર પ્રતિબંધ લગી ગયો હતો કે આટલા સમય સુધી તમારે રાજકોટમાં ન આવવું, ત્યાં તમારી નો એન્ટ્રી। એ બાદ અમદાવાદમાં શિફ્ટ થયા અને અમદાવાદમાં અહીંયાથી ડાયરાને બધું હેન્ડલ કરતા, રાજકોટમાં ન આવતા। પરંતુ એમની કહેવાય ને કે મુદતો પૂરી થયા બાદ રાજકોટમાં જેવી એન્ટ્રી કરી લોકોનો ઉત્સાહ, આમ તો લોક ચાહનાવાળા કલાકાર છે, પોતાના ડાયલોગ્સબાજીથી ફેમસ થયેલા એ કલાકાર દેવાયત ખવડ, ચકલા કોઈ દી બાજ ન બને, રાણો રાણાની રીતે, એટલે
અમુક સમયે સ્ટેજની ગરિમા અને અમુક સમયે શબ્દો સાચવવા એક આપણી ફરજ બને છે. કલાકારો તો ઘણા છે, ઘણાને સાંભળ્યા છે, પરંતુ દેવાય જ ખબર કે તેને સાંભળવા માટે લોકોની ભીડ લાગી જતી હોય, કારણ કે અત્યારે વિરોધીઓ ખૂબ કહેવાય ને વિરોધ કરતા હોય અને એની ઉપર કટાક્ષ કરતા એને સંભળાવવામાં આવતો હોય છે. ત્યારે દેવાય જ ખબર સ્ટેજ પરથી પણ સંભળાવી દેતા હતા, મોરે મોરો, આ બધું જ કે ભાઈ હવે આપણે લડી જ લેવાનું છે, મોરે મોરો થઈ જ જવાનું છે સામે આવે એટલે. આ બધા ડાયલોગબાજીથી ફેમસ થયેલા લોક સાહિત્યકાર દેવાય જ ખબર કે જેમની ઉપર કદાચ આ ત્રીજો ગુનો નોંધાયો છે, મને ખબર છે ત્યાં સુધી, મારી ઇન્વેસ્ટિગેશન મુજબ. એક રાજકોટમાં એક ચોટીલા આસપાસ ક્યાંક ફાયરિંગની ઘટના બની હતી, તેમાં પણ ક્યાંક નામ આવ્યું હોવાનો ખુલાસો થયો હતો, અને ત્યારબાદ અહીંયા અમદાવાદમાં. એટલે 3 ફરિયાદ કલાકાર ઉપર નોંધાય તો કલાકાર અને કલાકાર જગત માટે બહુ શરમની વાત છે. સ્ટેજ ઉપરથી સારી સારી વાતો કરવી એ સહેલું તો નથી જ દેવાય જ ભાઈ, હું માનું છું. કેમેરા સામે બોલવું એ પણ સહેલું નથી, પરંતુ એક ગરિમા જાળવવી એ આપણી પણ ફરજ બને છે. ડાયરાનું આયોજન હોય તો ડાયરાનું આયોજન પણ આપણે આપ્યું હોય તો આપણે પણ કરવું પડે સાહેબ. પછી ત્યાં આપણે ધાક ધમકીને આ બધું આપીએ તો બહુ ખરાબ લાગે. અને કહેવાય ને કે ભાઈ કલાકાર જગતની અંદર સારું એવું નામ છે તમારું, તમારી એન્ટ્રી પણ રોયલ હોય છે, અને રોયલ એન્ટ્રી વચ્ચે આવું કામ થાય તો સ્વાભાવિકપણે તમારા જે ચાહના, તમને જે ચાહે છે, જે તમારા ચાહકો છે, એમાં પણ ક્યાંક દુઃખની લાગણી તો અનુભવાતી હોય ને કે હું જેને કલાકારને ચાહું છું, હું કલાકારને જેને સાંભળું છું, એ કલાકાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને હા, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.